આજે તો ખરા તડકાના આવી ગયા કામ ઉપર ને પેલો ને બીજો ટાંકો ફિટ કરીને કામ કરી દીધું કમ્પ્લીટ। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો વ્લોગ ને સ્વાગત છે તમારું અમારા મોર મિની વ્લોગમાં। આજ તો સવારમાં મોઢું ધોયા વગરનું જોઈ લીધો કાશ ને મને કેમ એવું લાગે છે કે હું કાળો પડી ગયો હોય। હવે જે હોય માતાજી સુખી રાખે, બાકી તો જો લઈ લીધો હાથમાં ઠેલો અને ફટાફટ બે પગ વાળી ફોર્ચ્યુનર ના ઉકેટિંગ ગાડી દીધો, કારણ કે હવે વિડિયા બનાવે ને કરું ભેગું નહીં થાય, ભૂખ ભેગા થાહું। આવવા દે મોરે મોરો આવવા દે। પછી તો શું મિત્રો, ગાડી કાઢીને ધીમી ધીમી હાંકવાની ચાલુ કરી, ક્યાં આવી ગયું વિઘન, કીધું તું કાળો પડી ગયો છું। પછી તો અમૃત જળ ને માનનીય શ્રી ટાયર ભાઈ માથે સાટવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું છે કે ટાયર ભાઈ ના ગોબા ઉપડી જાય છે એટલે 50 રૂપિયાનો ખર્ચો। પણ મિત્રો 50 રૂપિયાને રિકવર કરવા માટે હવે આપણે જવું પડશે કામ ઉપર। તો તમારે કઈ નથી કરવાનું, વિડીયો જોતા જાવ, લાઈક શેર અને કોમેન્ટ કરતા જાવ। બાકી તો જો અમે કરી લીધી છે કામ ઉપર એન્ટ્રી, અને મિત્રો તમે હવે જોઈ શકો છો અમે મજૂરની જેમ કામ કરવાનું કરી દીધું છે ચાલુ। બસ એલા ભાઈ ઓછો દોરો વીટવો ન કરી એલ્બો ફાટી જાય તો પાછા ધંધે આવ્યા છું ને ધંધે લાગી જઈશું। ફટાફટ રેબિન કાપી નાખ્યું છે હરીપાના હોય, દેશી ગુજરાતીમાં કહેવાતું બેન્ડિયું। પણ અમારે તો માણા આવ્યા છે એનું શું કરું? તો તમારા માણાને બેન્ડિયા કહી ગયો જાવ, બાકી અત્યારે કામ કરવા જો મગજ પકાવવામાં, કારણ કે તમારા ભાઈને અત્યારે લાગી ગયો છે ફૂલ તડકો। પછી તો તડકાના કારણે ઉસીની માંગી ટોપીને ઠપકાર લીધી મફતમાં અને ઘાયે ઘાને ફટાફટ ચડી ગયો અગાસી માંથી। અને ફાઇનલી મિત્રો આ ગામનું લુક કાક આવી રીતે છે। એલા આ વૈસે ગીત કોણે ચાલુ કર્યું? માણ મજા આવતી હતી। તો ફાઇનલી મિત્રો તમારા બધાના વિડીયોના જોવાના કારણે પેલો ને બીજો ટાંકો થઈ ગયો છે ફિટ, કરી નાખો ઓકે। બાકી તો જો તડકો લાગ્યો છે ને ખસકાઈ સીધી ઘર તરફ જવા માટે અને ફટાફટ કરી લીધી ઘરે એન્ટ્રી ને બેહી ગયા ગળવા। ધીસ ઇઝ અમારા ગવડિયાની ટેકનોલોજી। પણ ખાધા પછી તો તમને ખબર જ છે શું હાલત થાય આપણી। બાકી તો મિત્રો જો આજનો વ્લોગ આયા સુધી વ્લોગ કેલો જો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો। મળશું પાછા નવા વ્લોગમાં, બાય બાય, જય માતાજી।